એ લોકોને ત્યાં પ્રાર્થના માટે રૂમ પણ ફાળવવામાં આવી છે. એવામાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં નમાજ અદા કરી રહ્યા હતા. એવા સમયે કટ્ટરવાદી સંગઠનોના કેટલા અસામાજિક તત્વો ત્યાં ઘસી આવે છે અને એમની પર હુમલો કરે છે. એમના પગમાં ચાકુ પણ મારે છે, દંડાથી પણ મારે છે, એમના રૂમમાં તોડફોડ પણ કરે છે, એમનો લેપટોપ પણ લૂંટી જાય છે, એમની પાસે જે પડેલા પૈસા એ પણ લૂંટી જાય છે. એ બધી જ વસ્તુઓ વિડીયોની અંદર બિલકુલ જે છે પ્રમાણિત રીતે આપ જોઈ શકો છો. પરંતુ આ ઘટના જયારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો. પોલીસ ત્યાં આવી પણ ખરી અને પોલીસની હાજરીમાં જ આ કટ્ટરવાદી સંગઠનના અસામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા. પણ પોલીસે એમને સન્માનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા, એમને ધરપકડ ના કરી. અમારી માંગ છે કે આવા અસામાજિક તત્વોને પોલીસે જવા દીધા. એ તમામ પોલીસ કર્મચારીઓ જ્યાં ત્યાં મોજૂદ હતા, જે વિડીયોમાં દેખાય છે, એ તમામની સામે સસ્પેન્શનના પગલા લેવા જોઈએ અને એમને તાત્કાલિક અસરથી એમની નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ. અને એ પછી જયારે આ વાતની જાણ અમને થઈ તો અમે ડીજીપી સાહેબને પણ વાત કરી. મેં અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાજીએ અમે સીપી સાહેબને પણ મેસેજ કર્યો. અમે ડીસીપી ઝોન 7 કે જે ઇન્ચાર્જ છે અત્યારે એમની સાથે પણ અમે વાત કરી, ત્યાંના પીઆઈ સાથે પણ અમે વાત કરી અને અમે એમને સુરક્ષા આપવા અને એમની ફરિયાદ લેવા માટે એમને અપીલ પણ કરી. પરંતુ એ વિદ્યાર્થીઓ જયારે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા, 6 કલાક વીતવા છતાં અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી કે ભાઈ 6 કલાક થઈ ગયા, હજુ ફરિયાદ નોંધવા કેમ નથી આવતા? ત્યારે અમને પીઆઈ જવાબ આપે છે કે કોઈ ફરિયાદ આપવા વાળું નહોતું એટલે અમે ચોકીદારની ફરિયાદ લઈ લીધી. એટલે બિલકુલ દેખાઈ આવે છે કે કટ્ટરવાદી સંગઠનોના દબાણની અંદર આ લોકો ગુનેગારોને બચાવવા માટે જે વિદેશી વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ નથી લેતા, પરંતુ એક ચોકીદારની ફરિયાદ લે છે, જેનાથી કે ચોકીદારની ફરિયાદ લેવી હોય તે પછી એ ચોકીદાર ફરી પણ શકે. અને જયારે લૂંટફાટ થઈ હોય, એમને ત્યાં લેપટોપ તોડ્યો હોય, એમના રૂમમાં તોડફોડ થાય, તમામ વિઝ્યુઅલમાં અને વિડીયોમાં મોજૂદ છે, તો એ લૂંટ અને ધાડની ફરિયાદ પણ એમની સામે દાખલ થતી નથી. જ્યારે મહાન ભારત દેશની અંદર એ લોકતાંત્રિક દેશ છે, સેક્યુલર દેશ છે અને આ દેશમાં શાસન કરનારા લોકો વસુધૈવ કુટુંબકમની વાત કરે છે, પરંતુ એમના શાસનની અંદર વિદેશથી આવેલા આપણા મહેમાનો કે જેમની ઉપર હુમલા થાય અને જે દેશ અને રાજ્યની પર બદનામી થાય, એની પર બટ્ટો લાગે, તો અમે આ ડિમાન્ડ કરીએ છીએ, હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, કે તાત્કાલિક અસરથી દોષી પોલીસ કર્મચારીઓની સામે પગલા લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે. એફઆઈઆર જે છે ચોકીદારની જગ્યાએ એફઆઈઆર જે વિદેશી જે વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની લેવામાં આવે. બીજું કે જે લૂંટધાડ થઈ જેના વિડીયો પણ મોજૂદ છે, એ લૂંટધાડની પણ ફરિયાદમાં એની અંદર કલમો લગાવવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ જે એમને બેદરકારી બતાવી છે એમની સામે પગલા લેવામાં આવે. વિડીયોમાં સાફ દેખાઈ આવે છે કે જે ગુંડા તત્વો, લુખા તત્વો જે તે નારેબાજી કરી રહ્યા છે, એટલે કોઈને શોધવા જવાની જરૂર નથી. એ બધા જ વિડીયોમાં મોજૂદ છે. એ તમામની સામે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થાય એવી હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જે છે રાજ્યના ડીજીપી, રાજ્ય અમદાવાદના સીપી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી સમક્ષ આ વાત મૂકીએ છીએ. જો અમારી વાતને સાંભળવામાં નહીં આવે તો અમે આ તમામ બાબતને લઈ નામદાર હાઈકોર્ટની અંદર દાદ માંગીશું. એ અને અમારે ન્યાય મેળવવા માટે જે અમારા પ્રયત્નો છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારી ન્યાય વ્યવસ્થા પર, એટલે અમે નામદાર હાઈકોર્ટની અંદર જે છે દ્વાર ખટખટાવીશું.